દેવ હોવા છતાંય હે ભૂદેવ ભિક્ષા શા માટે માંગો છો? તમે તો પૃથ્વીના દેવ છો. આ જગતમાં ગાયત્રીની શું તાકાત છે એ ખરેખર જો બ્રાહ્મણને ખબર પડી જાય તો એ બ્રાહ્મણના ચરણોમાં આખા જગતને નમવું પડે. પણ આપણી ભૂલ એ છે કે આપણને ભગવાને જે બ્રહ્માસ્ત્ર આપ્યું છે એને મૂકીને બીજે બધે જ દોડીએ છીએ. તમને ખબર છે ગાયત્રી એ શું છે? આ જગતની તમામ સાધનાઓનો દેવ એ ગુરુદત્ત છે. આ જગતની કોઈ પણ સાધના તમારે સિદ્ધ કરવી હોય ને તો એકવાર દત્ત મહારાજ પાસે જવું પડે, કેમ કે સાધનાઓનો ગુરુ એ દત્તાત્રેય છે. પણ એ દત્તાત્રેય કોની ઉપાસના કરે છે? એ છે ગાયત્રી. દત્ત મહારાજ જેની માળાઓ ફેરવે છે ને એ છે ગાયત્રી. ભગવાને જે દત્તને આપ્યું છે એ દરેક બ્રાહ્મણોને આપ્યું છે, પણ માણસ ઈ મૂકી અને બીજે દોડે છે. આ બ્રહ્માસ્ત્ર છે. જ્યારે દ્રોણાચાર્યજી મહારાજે મહાભારતની અંદરમાં બ્રહ્માસ્ત્ર ચલાવી અને જગતનો વિનાશ કરવાનું વિચાર્યું ને, ત્યારે ભગવાને એને પ્રાર્થના કરી કે હે દ્રોણાચાર્ય, આ ભાઈઓના યુદ્ધની અંદરમાં તમારે બ્રાહ્મણોને બ્રહ્માસ્ત્ર ન ચલાવવાના હોય. વિચાર કરો, ભગવાનને પણ ખબર હતી કે બીજા અસ્ત્ર કંઈ કરી શકે કે ન કરી શકે, આ બ્રહ્માસ્ત્ર દુનિયાનો નાશ કરશે. અને એ બ્રહ્માસ્ત્ર એ બીજો કંઈ નહીં, એ ગાયત્રી. અશ્વત્થામાએ જે ઉત્તરાના ગર્ભ ઉપર છોડ્યું હતું એ બ્રહ્માસ્ત્ર, એ પણ ગાયત્રી. પણ એ સાધનાની દ્રષ્ટિએ છોડ્યું હતું, એટલે એનો પ્રયોગ હોય કઈ રીતે છોડવું, કઈ રીતે વાળવું. અશ્વત્થામાને વાળતા નહોતું આવડતું, પણ એને ખરાબ દ્રષ્ટિએથી મૂક્યું હતું, એટલે ભગવાન બ્રહ્માસ્ત્રની સાથે ન થયા. આત્મદેવ ની કથા કહેતા કહે છે કે દ્વિતીય એવ ભાસ્કરો સૂર્ય સમાન તેજસ્વી એ બ્રાહ્મણ હતા. પણ એને એક તકલીફ હતી. બધા એને એક તકલીફ તો હોય જ. આટલા વિદ્વાન હતા, આટલા જાણકાર હતા, શું તકલીફ હતી? બહુ સરસ શ્લોક દ્વારા લખ્યું છે કે લોક વાર્તા રતા ક્રૂરા પ્રાયશો બહુ જલ્પિકા સુરાચ ગૃહકૃત્યેષુ કૃપણા કલહ પ્રિયા. મહારાજ આત્મદેવ તો વિદ્વાન હતા, આત્મદેવ તો સમજુ હતા, આત્મદેવ તો વેદને જાણવા વાળા હતા, પણ મહારાજના જે પત્ની હતા એ કૃપણા કલહ પ્રિયા, મહારાજી એ ક્લેશ કરવા વાળા. ઈ ક્લેશ પ્રિય. અને તમને મને બધાને ખબર છે કે જેનો ચા બગડે એનો દી બગડે, જેનું અથાણું બગડે એનું વર બગડે, પણ જો જેના ઘરવાળા બગડ્યા એનું તો ભવ બગડે. આત્મદેવ દરરોજ ઘરે જાય, પૂજા પાઠ કરાવીને સાંજે થાક્યા પાક્યા ઘરે જાય. ત્યાં તો એમના પત્નીનું નામ હતું ધુંધુલી. નામ જ એવું છે, બોલો ત્યાં જ બાજવાનું થાય. હજી તો આમ ઘરની અંદર પ્રવેશ કરે આત્મદેવ, ત્યાં તો ધુંધુલી કહે કે આવી ગયા, કોઈએ નો હાચવા. આમાં ક્યાં અંદર પગ મૂકવો ઘરમાં? ભાઈ આ જગતમાં મોટામાં મોટી વસ્તુ છે શાંતિ. પૈસા ન હોય તો હાલે, મોટા બંગલા ન હોય ને તોય હાલે, પણ જો ઘરની અંદરમાં વ્યવસ્થિત સુખ શાંતિથી રહી શકતા હોય ને તો એ મોટામાં મોટો પૈસાવાળો માણસ કહેવાય. બાકી રાંધેલા અનાજ ન ખાઈ હગી. ગમે તેવા 56 ભોગ બનાવ્યા હોય, પણ આમ ઘરવાળા આમ કરીને આમ થાળી દે, આમ લ્યો ઠૂંસી લ્યો, તો એ કેમ ખાવું? પણ ખાલી એક સૂકી રોટલી હોય અને ભેગી ભલે ચટણી હોય, એ ચટણીને રોટલો ખાલી એમ પ્રેમથી દે કે લ્યો જમી લ્યો, તમારે કાંઈ જોઈ તો કહેજો, તો એ રોટલી પણ મીઠી લાગશે. પણ એ સુખ આત્મદેવને નહોતું. એટલો એનો ખરાબ સ્વભાવ.
મને આજ બપોરે મયુરભાઈ કહેતા હતા કે બે ભાઈઓ ભેગા થયા તો કે એક ભાઈ કે મારા ઘરવાળા તો દેવી છે, દેવી કે મારા ઘરવાળા તો દેવી છે. તો ઓલો કે એમ તો મારે દેવી છે, કોક લઈ જાય. એમ તો મારે દેવી જ છે, પણ કે કોક લઈ જાય તો એમ. એ કેવો કંટાળ્યો છે વિચાર કરો. કહેવાનો અર્થ આત્મદેવ આ બધી આ જે કાંઈ ક્રૂરતા હતી, ઘરની અંદર અશાંતિ હતી, એનાથી થાકી ગયા હતા. અને એનો બીજી તકલીફ એ હતી કે આત્મદેવને ત્યાં કોઈ સંતાન નહોતા. આત્મદેવને તો સંતાન નહોતા, પણ એના આંગણે બાંધેલી ગાયને પણ સંતાન નહોતા. એના આંગણામાં ઉગેલા વૃક્ષમાં પણ કોઈ દિવસ ફળ નહોતા આવતા. આત્મદેવને એમ થયું કે આટલા વેદને જાણું છું, આટલા શાસ્ત્રને જાણું છું, કદાચ મારા કર્મ જ આવા હશે. એમ કરી વિચાર કરીને એક દિવસ આત્મહત્યા કરવા માટે નીકળી ગયા. કારણ કે માણસ પછી અતિ સર્વત્ર વર્જ્યતે, અતિની ગતિ ન હોય. કંટાળી ગયા. આત્મદેવને એમ થયું કે આના કરતાં તો મરી જવું સારું. એ મરવા ગયા અને ત્યાં એક મરવા જતા હતા, ત્યાં એક સંતનો મેળાપ થયો. એક સાધુ ત્યાં આવ્યા. કહ્યું કે હે ભૂદેવ, આટલા વિદ્વાન લાગો છો, આટલા તેજસ્વી લાગો છો, શું કરો છો? કહ્યું કે મારા જીવનથી થાકી ગયો છું, બસ હવે મરી જવું છે. પેલા સંતે કહ્યું કે ભૂદેવ, તમને ખબર છે કે જે જીવનથી કંટાળીને મરી જાઓ છો એ આત્મહત્યા કરવાથી એવા બીજા 7 મળે, એવા બીજા 7 જન્મ મળશે કે જેની અંદર આવી જ તકલીફ હશે. આત્મહત્યા એ પાપ છે. કોઈ તકલીફથી જો કંટાળીને મરી જવાનું વિચારતું હોય તો સમજી લેજો, ભાગવત એમ કહે છે કે જો મરી જશો તો એવા ને એવા બીજા 7 જન્મ મળશે. એના કરતા એમાં ને એમાં ભોગવી લ્યો ને, એકમાં પૂરું કરો ને. ભગવાને જે કર્મ સોંપ્યું છે, જેટલું દુઃખ છે ભાગ્યમાં ભોગવી જ લેવાય. રામકૃષ્ણ પરમહંસને કેન્સર હતું. કાલીના પરમ ઉપાસક હતા. કાલી એની સાથે રૂબરૂ વાત કરતા. ભગવતી મહાકાળી રામકૃષ્ણ પરમહંસની હારે રૂબરૂ વાત કરતા. ત્યારે કોઈએ એને પ્રશ્ન કર્યો કે મહારાજ, કાલીની સાથે દરરોજ વાત કરો છો તો માતાજીને એમ કહો ને કે તમારું કેન્સર મટાડી દે. ત્યારે રામકૃષ્ણ પરમહંસે જવાબ આપ્યો હતો કે બેટા, કાલી મારી સાથે વાત કરે છે ને એ મારા પુણ્ય છે, એની કૃપા છે. પણ મને જે કેન્સર થયું છે ને એ મારા પૂર્વના પાપ છે. અને હું એમ કેમ કહું કે મારા પાપનું ફળ મને ન આપતા. આ વખતે નહીં ભોગવું, કદાચ આ વખતે માતાજી મને એમાંથી મુક્ત પણ કરી દેશે, પણ એ મારે ભોગવવું તો છે જ. આ જન્મમાં નહીં ભોગવું તો આવતા જન્મમાં ભોગવવું પડશે. એના કરતા શું તકલીફ છે કે આજ જન્મની અંદરમાં ભોગવી લઈએ. કેમ કે કર્મ છે ને કોઈ દિવસ કોઈને છોડે નહીં. એ ભલે હોય ભગવાન, ભગવાનને નથી છોડ્યા કર્મ એ. એટલે તો કહ્યું તુલસીદાસજીએ કે કર્મ પ્રધાન વિશ્વ કર રાખા, જો જસ કર્મ તો તસ ભલે જાખા. આ જગતમાં કર્મ એ પ્રધાન છે. આપણા ગામની અંદર ઓલી કોઠી આવતી અનાજની, તમને ખબર હોય તો, એની અંદર ધાન્ય ભરો ને એટલે નીચેથી ઢાંકણું ખોલો એટલે અનાજ નીકળે. મેં તો 1-2 વાર જોઈ છે, કદાચ તમે તો વડીલો હોય તો જોઈ હોય. એ કોઠીની અંદર અડધી કોઠી ઘઉંની ભરી દો અને પછી ઉપરથી અડધી કોઠી ચોખાની ભરી દો. પછી નીચેથી ઢાંકણું ખોલો તો શું નીકળે? ઘઉં નીકળે કે ચોખા? ચોખ્ખી વાત છે. પેલું જે અનાજ છે એ જ નીકળવાનું છે, ઘઉં નીકળવાના છે. તો કર્મની ગતિ પણ એવી છે. ઘણી વખત આપણે એવું વિચારીએ છીએ કે આ વ્યક્તિ આટલું બધું ખોટું કરે છે તો એને સારું છે, અને અમે આટલા બધા સાચા છીએ તો અમને તકલીફ છે. આ વિચાર તો લગભગ ને એક વાર આવી ગયો હોય. પણ એનો જવાબ એ છે કે કર્મની ગતિ આ કોઠીમાં ભરેલા અનાજ જેવી છે. તમને ખબર નથી કે એના ઘઉં છે ને એ પેલાના ભરેલા છે, એ હાલે છે. બાકી અત્યારે જે કરે છે ને એ ઉપરથી ચોખાની જેમ પડે જ છે. એ ઘઉં પૂરા થશે એટલે ચોખાનો વારો આવશે. એ ઘઉં ખાલી થાય ને એમ નીચેથી પછી ચોખાઈ નીકળશે, અને પછી એ ચોખાની માથે પાછા કદાચ સારા કામ કરીને ઘઉં નાખો તો એ ચોખા પૂરા થશે, પછી ઘઉં નીકળશે.
પાપ અને પુણ્યની અંદર સરવાળા બાદબાકી છે જ નહીં. ઘણી વખત આપણે એવું પણ વિચારીએ કે 100 રૂપિયાનું પાપ કર્યું છે ને, 200 રૂપિયાનું પુણ્ય કરી લઈ તો 100 રૂપિયાનું પાપ બાદ થઈ જાય. 100 રૂપિયાનું પુણ્ય વધ્યું ને, એવું છે નહીં હો. 100 રૂપિયાનું પાપય ભોગવવું પડશે ને 200ના પુણ્યનું ફળ મળશે. અહીંયા સરવાળા બાદબાકીની વ્યવસ્થા જ નથી. એક જણાને માર્યો હશે તો એનું ફળ મળશે ને એક જણાને જમાડ્યો હશે તો એનું ફળ મળશે. બાદબાકીયું નહીં થાય. કર્મની ગતિ એવી છે. તો સંતે બહુ આત્મદેવને સમજાવ્યા કે આ બધી કર્મની ગતિ છે, આની અંદર બહુ વિચાર ન કરાય, જીવનને પસાર કરીને જે કાંઈ ભોગવવાનું હોય એ ભોગવી લેવાય. આટલી ચિંતા શાની? કહ્યું કે મહારાજ ના, હવે તો જો તમે મારા 7 જન્મનું ફળ કહી શકતા હોય તો તમે ધારો તો દીકરો પણ દઈ શકતા હોય. મહારાજ હવે તો તમે જ દીકરો દો, એને હામાં જોઈતા. ઘણા તો સાધુ પાસે જઈને એવું માગે કે આપણને એમ થઈ જાય કે આ સાધુ પાસે શું જઈને મગાય? ભક્તિ મગાય, કાંઈક બેસ કથાની વાત કરાય, આશીર્વાદ લેવાય. ઘણા તો સાધુ પાસે જઈને આશીર્વાદ માગે એ કે 2 કરોડ મળી જાય એવા આશીર્વાદ આપે. હવે બાપુ કે એ 2 કરોડ મને મળે તો હું બાવો થાવ તો હું ન લઈ લો. મારે ક્યાંય ભેગું ન થતા 4 પાંદડા એટલે તો હું બાવો થઈ ગયો. તો આત્મદેવને સમજાવ્યા પણ આત્મદેવ સમજ્યા નહીં. પણ સંતે કહ્યું કે જા, કઈ વાંધો નહીં, આલે આ ફળ આપ્યું છે, એ ફળ તારી પત્નીને સ્નાન ધ્યાન કરાવી અને આ ફળની પ્રસાદી આરોગવાનું કહેજે. જા, તારે ત્યાં દેવ જેવો દીકરો થશે. આશીર્વાદ આપ્યો છે. ફળ લઈને આત્મદેવ તો રાજી થતો થતો ઘરે ગયો. ઘરે જઈને ધુંધુલીને તરત રાજી થઈને કહ્યું કે મારે તમને એક વાત કેવી છે. કહું છું સાંભળું. ધુંધુલી બહાર નીકળી. શું છે? કે હું આમ તો આત્મહત્યા કરવા ગયો તો એ કે જીવતા પાછા ક્યાં આવ્યા? કે પણ તો વાત તો સાંભળ. હવે કાંઈ તમારી વાતમાં હોય જ નહીં, હું સાંભળે. ઘણી વખત બારે પુરુષોને સલામ મારતા હોય 500 જણા, ઘરમાં જાય ને તો એમ થાય ભારે કહી રહ્યા. તો આત્મદેવ કહે કે મારી વાત સાંભળ, હું આત્મહત્યા કરવા ગયો હતો પણ ત્યાં સંત મળ્યા. સંતે મને પ્રસાદી આપી, મને વચન આપ્યું છે કે આ ફળ તારા પત્નીને ખવડાવજે, એને ત્યાં દેવ જેવો દીકરો થશે. તું એક કામ કર, સ્નાન ધ્યાન કરીને આ ફળને આરોગી લે, આપણે ત્યાં સંતાનની પ્રાપ્તિ થશે. ધુંધુલી કે હવે કાંઈ ફળ ખાવાથી થોડા સંતાન થાય? અરે પણ સંતનું વચન છે, તું માન. બહુ સમજાવી તો કે રાખી દો, હું પછી ખાઈ લઈશ. આત્મદેવે કહ્યું કે ભલે તું તારી રીતે ખાઈ લેજે, પણ પછી ખાઈ લેજે. એમ કરીને ફળ મૂક્યું. આત્મદેવ ગયા બહાર, ભગવાનનું સ્મરણ કરતા રાજી. એક અંદરથી એક ઉત્સાહ હતો કે બસ હવે આપણે ત્યાં થોડા સમયમાં સારા દિવસો થશે. ધુંધુલી વિચાર કરે, ફળની સામે જોઈને કહે કે આ કોને આપ્યું હોય કેમ ખબર પડે? આ ખાધા પછી નહીં હું ચકલી થઈ જાવ તો, નહીં હું કંઈક બકરી થઈ જાવ તો. તને ચકલી કરીને કોઈને કઈ ફાયદો છે જ નહીં. તને આમ ચકલી તો છો. પણ અમુક માણસોને તો અવડા જ વિચાર આવે. કઈક તમે સાચી વસ્તુ કહો ને તો કે મને આટલે જ કીધું. જોયું? શું જોયું? કઈક સમજાવો તો કે બહુ મને સમજાવું ને મને બધી ખબર પડે. એ ફળની સામું જોઈને વિચાર કરે કે આ કાંઈ ખવાય નહીં, આમાં કાંઈક થઈ જાય, આમાં કાંઈક નાખ્યું હોય, કોણ જાણ કેવા બાવાએ આપ્યું હોય, આને કાંઈ ખબર પડે. આ તો બોડા ગમે ત્યાંથી જીનથી ઉપાડી આવે, ખાઈ જાઓ. આપણે ખાવું તો આપણે ને. એમ કહીને ફળની સામે જોવે. ત્યાં થોડોક સમય થયો ને ત્યાં એની બેન સહજ ત્યાં આવી. ધુંધુલીની બેન કેવી હોય? ધુંધુલી જેવી. આવીને કે બેન કાંઈક ચિંતામાં લાગસ? કહ્યું કે હા બેન જો નહીં કે આ તારા બનેવી કે આ ફળ લઈ આવ્યા છે ને હવે કે આનાથી સંતાનની પ્રાપ્તિ થશે ને હવે આ કેમ ખાવું? આનાથી થોડી સંતાનની પ્રાપ્તિ થાય. આ કોઈ મંત્રેલું જંત્રેલું દઈ દીધું મને કાંઈક થઈ જાય તો? એની બેન વળી કે તું મારી બેન હોય તો ન ખાતી. લ્યો, બધા હરખા ભેગા થયા. મારી બેન હોય તો એ કે ખાતી નહીં ફળ.
તો એ કે પણ મારે મારા પતિને જવાબ શું દેવો? તો કે મારી પાસે પ્લાન છે ને મસ્ત. શું કહે કે જો આ ફળ છે એ તારા આંગળે બાંધેલી ગાયને ખવડાવી દે, જે થવું હોય ગાયને થાય. અને તારા માટે મારી પાસે એક બહુ સરસ રસ્તો છે. જો મારે ત્યાં તો 4-5 બાળકો છે જ, અને હું અત્યારે પણ પાછી ગર્ભવતી છું. એક કામ કર, મારા પતિને પૈસાની જરૂર છે, તું એને સંપત્તિને પૈસા આપી દે અને ગર્ભવતી થવાનું નાટક કર. થોડા માસ પછી મારે ત્યાં પુત્ર આવશે, હું તને આપી દઈશ. તારે કહેવાનું કે મારે ત્યાં બાળકનો જન્મ થયો છે. ધુંધુલીને વાત પસંદ આવી, કહ્યું કે આ તો કરવા જેવું છે, પૈસા આપી દઉં. બંને બહેનોએ નક્કી કર્યું ને એ ફળ ગાયને ખવડાવી દીધું. ફળ તો એ સંતનું ફળ હતું, એ ગાયને ખવડાવી દીધું. અને આ તરફ પ્રપંચ અને ભયંકર ખોટા વિચારોથી એક આ પ્રપંચ રચ્યો. અને થોડા સમય પછી અષ્ટમાસ પરિપૂર્ણ થતા પેલી ધુંધુલીની બેનને ત્યાં પુત્રનો જન્મ થયો. અને જે પુત્ર એને ધુંધુલીને આપ્યો, અને ધુંધુલીએ ગામની અંદર પ્રચાર કર્યો કે મારે ત્યાં બાળકનો જન્મ થયો, મારે ત્યાં બાળકનો જન્મ થયો. ધુંધુલી કહે આત્મદેવ બહુ રાજી થયા કે બસ મારે ત્યાં એક સંતાનની જરૂર હતી, એ પુત્રની પ્રાપ્તિ થઈ ગઈ. પણ એ સમયે ઓલા ફળને કારણે ગાય પણ ગર્ભવતી થઈ હતી. એ તો સંતનું ફળ હતું, એનું વચન હતું, એ કોઈ દિવસ ખાલી ન જાય. ધુંધુલી કહે છે, આત્મદેવ કહે કે ઉભારીઓ રાશિ જોઈ લઉં કે આ છોકરાનું નામ શું રાખવું, કારણ કે પોતે વિદ્વાન હતા. ધુંધુલી કહે કે ખબરદાર જો પંચાંગ બંચાંગ કાંઈ ખોઈલા છે તો મારે કાંઈ રાશિ જોવી નથી. મારું નામ ધુંધુલી અને મારો છોકરો છે એટલે એનું નામ ધુંધુકારી. હા, એમાં કાંઈ રાશિઓ જોતા નહીં, મારા નામ ઉપરથી જ મારા દીકરાનું નામ રહેશે. આત્મદેવ કહે કે ભલે ધુંધુકારી રાખ. પણ 3 માસ પરિપૂર્ણ બીજા ગયા. એના 3 મહિના પછી ગાયને ત્યાં પણ એક દીકરાનો જન્મ થયો, જેના કર્ણ એ ગૌ જેવા હતા, જેના કર્ણ એ ગાય જેવા હતા. અને એવો તેજસ્વી સુંદર પુત્ર થયો. પૂર્ણ ગામે જોયું કે અરે ભગવાનની આપની ઉપર હે આત્મદેવ કૃપા થઈ, આપણને ત્યાં તો 2 સંતાનની પ્રાપ્તિ થઈ. પણ આ ગાયને ત્યાં જે સંતાન આવ્યો છે ને, ખરેખર એ તો એવું લાગે છે કે સાક્ષાત ભગવાન આવ્યા હોય. એનું નામ ગાયના જેવા એના કાન હતા, એટલા માટે એનું નામ આત્મદેવે ગૌકર્ણ રાખ્યું છે. બોલીએ ગૌકર્ણજી મહારાજ. બહુ સુંદર એક જ શ્લોકની અંદર ગૌકર્ણ એમનો પરિચય આપ્યો છે. કિયત કાલેન તૌ જાતો તરુણો તનવાઉભો અને ગૌકર્ણ પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાકલ. ગૌકર્ણજીનો પરિચય એટલો જ આપ્યો છે કે ગૌકર્ણ પંડિતો જ્ઞાની, બસ પતી ગયું, એનું બીજું કાંઈ નથી કીધું. પણ ધુંધુકારી માટે ઘણું કીધું છે. સ્નાન શૌચ ક્રિયાહીનો દુર્ભક્ષી ક્રોધ વર્ધિત દુષ્પરિગ્રહ કરતા ચ સમહસ્તે ન ભોજનમ ચોર સર્વજન દ્વેષી પરવેશ્મ પ્રદીપક લાલનાયાર્ભકાન કૃત્વા સદ્ય કૃપેન પપાતયત. કહ્યું કે ગૌકર્ણ પંડિત જ્ઞાની થયો અને ધુંધુકારી મહાખલ. આ જગતના એવા કોઈ પાપ કે જગતના એવા કોઈ દુષ્કર્મ નહોતા કે જે ધુંધુકારીએ ન કર્યા હોય. શું કામ? એ પ્રપંચનું ફળ હતું. અને ગૌકર્ણ પંડિત એટલા માટે થયા કે એ સંતનું ફળ હતું. અને એ સંતનું ફળ એ ધુંધુલી એટલા માટે ન ખાઈ શકી કેમ કે એ સંતનું ફળ ખાવા માટે અધિકાર જોઈ, એના માટે એવી કોખ જોઈ કે જે ગૌકર્ણને જન્મ આપી શકે. એ ધુંધુલી ન આપી શકે ભાઈ. કૃષ્ણને જન્મ આપવા માટે આજ પણ જશોદા જોઈ, દેવકી જોઈ, એના જેવી માં જોઈ, ત્યારે કૃષ્ણને પુત્ર બનીને આવવું પડે. રામને જન્મ આપવા માટે કૌશલ્યા જોઈ, કેમ કે સારા ધાન્યને પાકવા માટે સારી જમીન જોઈ ભાઈ.
જ્યાં સુધી ધુંધુલીનો અધિકાર ન હોય ને ત્યાં સુધી ગૌકર્ણને જન્મ ના આપી શકે. એ અધિકાર પેલી ગાયમાં હતો. એટલા માટે ગૌકર્ણ પંદિરો જ્ઞાની અને ધુંધુકારી મહાખલ. આગળ સુંદર કથા આપી છે કે પછી તો ગૌકર્ણજી મહારાજ તો કાશીની અંદરમાં પોતે ભણવા વયા ગયા છે, પણ ધુંધુકારી ન ભણ્યો, ન સ્નાન, ન શૌચ, ન ક્રિયાહીનમ, ન ધ્યાન, ન કોઈ પણ પૂજા પાઠ, નહીં સારા સંસ્કાર, નહીં સારી વાત. કેમ કે આત્મદેવને કોઈ દિવસ એને શિખામણ દેવા જ ન દીધી ધુંધુલીએ. મારા દીકરાને કઈ નહીં કહેવાનું. એક નિયમ સંતાનને પાલન પોષણ કરવાનો 4 નિયમમાંથી દંડ પણ છે. એટલા માટે ચાણક્યએ નીતિ બતાવી છે કે સામ, દામ, દંડ, ભેદ. આ 4 નિયમથી જો પુત્રને મોટો એની જગ્યાએ, યોગ્ય જગ્યાએ અને યોગ્ય સમયે, અને એની એક રીત હોય. એમ નહીં કે પછી છોકરાને માયરા જ કરી, પણ એને એક દંડ, ખાલી એની આંખ નીકળે ત્યાં એ સમજી પણ જાવો જોઈએ કે આ ખોટું થાય છે. એટલું તો હોવું જ જોઈએ. ભલે આપણે બાળક ઉપર હાથ ન ઉપાડાય, પણ એક ભય તો હોવો જ જોઈએ કે આમ કરીશ તો મમ્મી વટશે, હો, આમ કરીશ તો પપ્પા વટશે. એટલો ભય તો હોવો જ જોઈએ. પણ એ કોઈ દિવસ આત્મદેવને ધુંધુલીએ કરવા જ ન દીધું, અને એનું પરિણામ ધુંધુકારી થયું. ગમે તેને મારવા માંડે. કોઈ કુવાની અંદર, કુવા પાસે ઉભો રહીને કોઈ બાળકોને એમ કહે જો કુવામાં કેવડો મોટો ડેટકો છે, એમ કરીને બાળક જોવા જાય પાછળથી ધક્કો મારી દે. બોલો, બાળક કુવામાં પડીને તડફડીને મરતો હોય અને ધુંધુકારી તાલીઓ પાડતો હોય. આવા પાપ કર્યા છે, અનેક પાપ કર્યા. પછી તો આત્મદેવ નો એક વખત ભયંકર અપમાન કર્યું છે. આત્મદેવ એકદમ કંટાળી ગયા હતા, રડતા હતા. એ સમય ત્યાં ગોકર્ણજી મહારાજ આવે છે. કહ્યું કે હે પિતાજી, હવે આપને શેનો મોહ છે? હવે આપને શેમાં લગાવ છે? શું એ પત્ની માટે રોવો છો કે જીવનમાં તમને કોઈ દિવસ પ્રેમથી બોલાવ્યા નથી? શું એ પુત્ર માટે રોવો છો કે જેને જીવનમાં કોઈ દિવસ સત્કર્મ કર્યું નથી? જોજો, એક પુત્ર પિતાને સારા માર્ગે વાળે છે અને એક પુત્રથી પિતા કંટાળી ગયા છે. આ કર્મની ગતિ છે. આ જગતમાં એક પાણાના 2 કટકા હોય ને, એમાં એકમાંથી મૂર્તિ બને ને જગત એને પૂજે, અને એક છે ને ધોબીડાને ત્યાં હોય, એની ઉપર કપડા પછાડતા હોય. કહ્યું કે પિતાજી, તમારે શેની જરૂર છે? હવે શેનો મોહ છે? તમે શું નથી જોયું? આવા વિદ્વાન થઈ અને હજી મોહ માયામાં ફસાણા છો. બહુ સરસ ઉપદેશ ગોકર્ણજી મહારાજ આપે છે. દેહેસ્તિમા સરુચિરામ વિમતિ ત્યજત્વમ જાયા સુતા દિશુ સદા મમતા વિમુચ પશ્યન્નિશમ જગદિદમ ક્ષણભંગ નિષ્ઠમ વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિ નિષ્ઠ. મહારાજ, આ બધું ક્ષણભંગુર છે. આ બધું તમે જે કાંઈ જોવો છો એનો નાશ છે, જેનો નામ છે એનો નાશ છે. મહારાજ, હવે હે પિતાજી, હવે ભજન કરવાનો સમય છે, હવે ઈશ્વરને મેળવવાનો સમય છે. આ બધું છોડી દો. પત્નીનો મોહ, પુત્રનો મોહ છોડી દો. આ જગતમાં કંઈ નથી. ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન. હે પિતાજી, ત્યજ લોક ધર્મનો ત્યાગ કરો. આને સારું લાગશે, આને ખરાબ લાગશે, આને નહીં ગમે તો. ગોકર્ણજી કહે છે કે અમુક ઉંમર પછી લોક ધર્મનો ત્યાગ કરવો. જગતને ગમે તેવું લાગે, આપણા હૃદયને, આપણા ઈશ્વરને જે સારું લાગે એ કરવું. એક ઉંમર પછી એ પણ ચિંતા મૂકી દેવી કે આ વ્યવહારમાં નહીં જાય તો કેમ થશે, આ વ્યવહારમાં નહીં જાય તો કેમ થશે. આપણું શાસ્ત્ર તો એમ કહે છે કે એક ઉંમર પછી એ પણ બધું સોંપી દેવું છોકરાઓને, અને પછી માળા લઈને બેસી જવું જો આત્માનું કલ્યાણ કરવું હોય તો. ત્યજલોક ધર્માન અને સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણામ. મહારાજ, સાધુ પુરુષોની સેવા કરો. અન્યશ્ચ ગોસ દુર્ ચિંતનમાં સુમુક્તવા. દરેક વસ્તુનો ત્યાગ કરો મહારાજ, અને સેવા કથા રસમહો નિતરામ પીબત્વમ.
મહારાજ સેવા કથાની અંદરમાં આપ તત્પર થાવ, માર્ગદર્શન આપ્યું છે. અને અંતે કહ્યું કે યુક્તો હરેનું દિનમ પરિચર્ય યાસો શ્રી કૃષ્ણ માપ નિયતમ દસમસ્ય પાઠાત. પિતાજીને દસમ સ્કંદનો પાઠ સંભળાવી, ભાગવતજીના દસમ સ્કંદને સંભળાવી અને આત્મદેવને મુક્તિ અપાવી છે. ગોકર્ણજી મહારાજ ફરીને તીર્થયાત્રામાં ચાલ્યા ગયા. હવે તો ધુંધુકારી પિતાજી પણ નથી, એકદમ ખુલ્લો થયો. કહ્યું કે હવે મને કોઈ કહેવા વાળું પણ નથી. પછી તો મહાભયંકર પાપી થયો છે. જે બાકી રહેતા હતા એ બધાય પાપ કરી લીધા. એક વખત ધુંધુલી બોલી તો ધુંધુલીને પણ મારી, એવી મારી કે ડરીને રાતે ભાગી અને દૂર દોડતા અંધારાની અંદર એક ઊંડા ભમરિયા કુવાની અંદરમાં પડીને એનું પ્રાણ ગયો છે. ભાગવતજીની અંદર લખ્યું નથી ધુંધુલીને મુક્તિ મળી છે કે નથી મળી. ધુંધુલીને મુક્તિ મળી છે કે નથી મળી એ ભાગવતમાં લખ્યું નથી. ધુંધુલી પણ મૃત્યુ પામી. હવે તો બેફામ થયો. હવે તો ઘરની અંદર જ ખરાબ કાર્ય ચાલુ કર્યા. 4-5 ગડિકાઓને ખરાબ સ્ત્રીઓને ઘરની અંદર લાવ્યો છે. રાજાને ત્યાં ચોરી કરી અને ધન ઘરની અંદર લઈ આવ્યો. એ ધન બધું ઘરની અંદર રાખ્યું છે. પેલી ગડિકાઓ વિચાર કરે છે કે આ રાજાને ઘરેથી ચોરી કરીને લાવ્યો છે, રાજાને ખબર પડશે તો આને તો પકડશે, ભેગા આપણને પકડશે. 4 5 ગડિકાઓએ નક્કી કર્યું કે આને આજે આપણે મારી નાખીએ અને ધન લઈને નીકળી જાય. તો જો ખરાબ કામનો અંત હંમેશા ખરાબ હોય છે. કોઈ માણસ એવું સમજતું હોય કે હું ખરાબ કરું છું અને મારી શરૂઆત સારી છે, તો સમજો સારી શરૂઆત હંમેશા ખરાબ કામની જ સારી હોય છે, પણ એનો અંત સારો નથી હોતો. સારા કામની કદાચ શરૂઆત ખરાબ હોય, સત્કર્મની કદાચ શરૂઆતમાં કંટાળો આવશે, પણ એક વાત સમજી લેજો, એનો અંત હંમેશા પુણ્યકારી હશે, એનો અંત કલ્યાણકારી હશે. અંતે 5 ગડિકાઓએ જ્યારે સૂતો હતો ત્યારે એકદમ પકડી બાંધી અને મોઢાની અંદર સળગતા અંગારાઓ નાખી અને ધુંધુકારીને મારી નાખ્યો. તડફડિયા મારવા લાગ્યો. એ સમયે પછી તો એના ઘરમાં જ ખાડો ખોદી અને ધુંધુકારીને દાટી દીધો. માથે ફરી પાછી માટી નાખી દીધી. બધું ધન લઈ અને પેલી ગડિકાઓ ચાલી ગઈ છે. હવે ધુંધુકારી ભૂત થયો છે, ભટકે છે. શરીરમાંથી પ્રાણ તો નીકળો પણ પ્રેત થયો. કેમ કે એકય એવું કર્મ જ નહોતું કર્યું કે એને ગતિ મળે. હવે પ્રેત થઈ અને ભટકે છે. શરીરની અંદરમાં એક સેકન્ડે હજારો વીછીઓ કરડે એટલી તકલીફ થાય છે, પણ કોને કહે, રડે છે. કહ્યું કે એ સમયે જો મારા પિતાજીનું માન્યો હોત તો કદાચ આ મારી પરિસ્થિતિ ન થાય. પણ સમય ગયા પછી આ જગતમાં કોઈ દિવસ કોઈ કામ સફળ થતું નથી ભાઈ. કેમ કે દરેક કામનો એક સમય છે અને દરેક સમયનું એક કામ છે. રડે છે. એ ખબર, ધુંધુકારીની મૃત્યુની ખબર ગોકર્ણજી મહારાજને તીર્થયાત્રાની અંદર પડી. ગયા શ્રાદ્ધની અંદરમાં, ગયાજીની અંદરમાં અનેક શ્રાદ્ધો કર્યા છે, એના માટે સત્કર્મ કર્યા છે. સત્કર્મ કરતા કરતા ફરીને યાત્રા કરતા કરતા એક વખત ગોકર્ણજી મહારાજ પોતાના ઘરે આવ્યા. ઘરે આવતાની સાથે જ્યારે રાત્રિકાળ થયો અને ગોકર્ણજી મહારાજ જ્યારે આરામ શયન કરવા લાગ્યા ત્યારે કોઈ ઘડીક અગ્નિના રૂપે, ઘડીક કોઈ વંટોળિયાના રૂપે અલગ અલગ એવા રૂપ બતાવી અને એને ડરાવતું હોય એવું લાગ્યું. પણ ગોકર્ણજી મહારાજ તો સંત છે ભાઈ. ભૂત છે ને એ આપણને ડરાવતા નથી. એ આપણી પાસે કેવા આવતા હોય કે મને ગતિ અપાવો, પણ આપણે એ કીએ એ પહેલા તો આપણે બેભાન થઈ ગયા હોય. હજી તો ઈ કહેવા જાય કે મને આમાંથી મુકાવો, ત્યાં આપણે જોઈને પછી ઊભા રહી. કેમ કે ભૂત પોતે જ એટલું દુઃખી હોય, એને જ ગતિ ન મળી હોય. આપણને કોઈક ખાલી કહી દઈએ કે અહીંયા ભૂત થાય તો આપણે રસ્તો બદલાવીને હાલી, એટલે ભાઈ ઈ રેવા દેજો કહીશ. પછી તો એમને કોઈક ખાલી નાઇટ લેમ્પ ભરતો હોય તેમ થાય કે ભૂતની આંખું લાગે. ભાઈ કાંઈ નથી, બધું રેવા દો. કોઈક ઘરની અંદર તમે રેવા જાઓ, 10 કરોડનો બંગલો બનાવ્યો હોય અને આમ બહુ મોજથી બનાવ્યો હોય, એમ એક લાદી 1000 રૂપિયાની હોય એવો બંગલો બનાવ્યો હોય અને એ બંગલામાં રહેવા જવું હોય અને એ સમયે તમને કોઈક બહારથી ખાલી એટલું કહી દે કે તમે આ જમીન લીધી, આ મને પૂછવું તું તો ખરી.
કા અરે આની અંદર તો ભયંકર ચુડેલ થાય છે. હવે વિચાર કરો કે માણાને 10 કરોડના બંગલામાં નીંદર ન આવે. આખી રાત પડદો હલે ને તો એમ થાય કે એ આવી. આ બધું જરાક હવા આવે તો કે એ આવી. એટલે ધૂનમાં બેન નથી કેતા આવી આવી આવી. 10 કરોડના બંગલામાં આરામ ન આવે પછી એમ કે તો એક કામ કરો ને આપણા જૂના મકાનમાં જાય. અહીંયા જૂના મકાનમાં જઈને પાછો એને તૂટેલો ખાટલો હોય ને એમાં હુઈ જાય, નીંદર આવી જાય. શું કામ? અહીંયા ભરોસો છે. એ ભૂત છે એ ડરાવતા નથી, પણ પછી એના માણસ